પ્રસ્તુત છે આજનું પ્રાસંગિક વિશ્વ વન્યજીવન દિવસ. સંપાદન અને પઠન વિરલ રાણા. વિશ્વ વન્યજીવ દિવસ ઉજવણીમાં વિશ્વમાં લુપ્ત થવાને આરે ઉભેલા વન્યજીવો સંરક્ષણ, સંવર્ધન અને જાળવણીની જાગૃતિ કેળવવા પ્રતિવર્ષ 3 માર્ચે વિશ્વ વન્યજીવ દિવસ મનાવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્રે 3 માર્ચના દિવસને વિશ્વ વન્યજીવ દિવસ તરીકે ઉજવવાની ઘોષણા કરી છે. વિશ્વ વન્યજીવન દિવસ 2025ની થીમ વન્યજીવન સંરક્ષણ, નાણાં, લોકો અને ગ્રહમાં રોકાણ પર પ્રકાશ પાડશે, જેથી વન્યજીવન સંરક્ષણમાં ટકાઉ ભંડોળની મહત્વપૂર્ણ જરૂરિયાતને સંબોધવામાં આવશે. આ વર્ષનો કાર્યક્રમ ખાસ કરીને મહત્વપૂર્ણ છે, કારણ કે તે વન્ય પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિની લુપ્તપ્રાય પ્રજાતિઓમાં આંતરરાષ્ટ્રીય વેપાર પર સંમેલનના અમલીકરણની 50મી વર્ષગાંઠ સાથે એકરૂપ છે. વન્યજીવ સંરક્ષણ શબ્દ આપણને કુદરત દ્વારા ભેટ તરીકે આપેલા સંસાધનોને બચાવવાની યાદ અપાવે છે. વન્યજીવન એવા પ્રાણીઓની પ્રતિનિધિત્વ કરે છે જે પાળેલા અથવા સમજદાર નથી. તેઓ માત્ર જંગલી પ્રાણીઓ છે અને સંપૂર્ણપણે જંગલના વાતાવરણમાં રહે છે. આવા પ્રાણી અને છોડની પ્રજાતિઓનું સંરક્ષણ જરૂરી છે, જેથી તેઓ લુપ્ત થવાના ભયમાંથી બહાર આવી શકે. માનવ જીવનશૈલી અને આધુનિકતામાં જે રીતે પ્રગતિ કરી રહ્યો છે તેનું પરિણામ છે. વૃક્ષો અને જંગલોના ભારે કાપને કારણે વન્યજીવોના રહેઠાણોનો નાશ થઈ રહ્યો છે. વન્યજીવોની પ્રજાતિઓના સામૂહિક લુપ્ત થવા માટે મનુષ્યની વિચારહીન ક્રિયાઓ જવાબદાર છે. શિકાર અથવા ગેરકાયદેસર રીતે શિકાર કરવાનું કાર્ય પણ સજાપાત્ર ગુનો છે. વન્યજીવોની પ્રજાતિને તેના પોતાના આનંદના હેતુ માટે મારવા જોઈએ નહીં. પર્યાવરણીય સંતુલન જાળવવામાં જંગલી પ્રાણીઓ અને છોડ મહત્વની ભૂમિકા ભજવે છે. તેમના મહત્વને નકારી શકાય તેમ નથી. એવા ઘણા પરિબળો છે જે વન્યજીવ જીવોને જોખમમાં મૂકે છે. વધતું પ્રદૂષણ, તાપમાન અને આબોહવા પરિવર્તન, સંસાધનોનો વધુ પડતો ઉપયોગ, અનિયંત્રિત શિકાર, રહેઠાણની ખોટ વગેરે વન્યજીવોના લુપ્ત થવાના મુખ્ય કારણો છે. સરકાર દ્વારા વન્યજીવોના સંરક્ષણ માટે ઘણી ક્રિયાઓ અને નીતિઓ ઘડવામાં આવી છે અને તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ભારત સરકારે વર્ષ 1972માં ભારતીય વન્યજીવ સંરક્ષણનો કાયદો પસાર કર્યો હતો. તેનો હેતુ વન્યજીવોના ગેરકાયદેસરના શિકાર, માંસ અને તેમના ચામડાના વેપારને રોકવા માટેનો હતો. વર્ષ 2003માં તેમાં સુધારો કરવામાં આવ્યો હતો. તે સમયે તેનું નામ વન્યજીવ સંરક્ષણ કાયદો 2002 રાખવામાં આવ્યું હતું. તેની હેઠળ દંડ અને સજાને ઘણી સખત રીતે કરી દેવામાં આવી હતી. આ કાયદો માત્ર જંગલી પ્રાણીઓ માટે જ નહીં, પરંતુ બીજા ઘણા પક્ષીઓ અને વૃક્ષોનું રક્ષણ કરવાનો પણ છે. રાજ્ય સરકારની વન્યજીવ સંવર્ધન સંરક્ષણ નીતિના પરિણામે ગુજરાતમાં વિવિધ પ્રજાતિઓની અંદાજે 5.65 લાખથી વધુ વસ્તી નોંધાઈ. રાજ્યમાં એશિયાઈ સિંહ, નીલગાય, વાંદરા, કાળિયાર, દીપડા, સાંભર, ચિંકારા, વરુ, ઘુડખર, ડોલ્ફિન, સર્પ જેવા અનેક વન્ય પ્રાણીઓને ભયમુક્ત વાતાવરણ મળ્યું છે. રાજ્ય સરકારે હરહંમેશ વન્યજીવ અને સમગ્ર પ્રાણી સૃષ્ટિની ચિંતા કરી છે અને તેમના જતન માટે અનેક પ્રયાસ કર્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા કચ્છના બન્ની વિસ્તારમાં ચિત્તા કન્ઝર્વેશન બ્રીડિંગ સેન્ટર પણ તૈયાર કરવા મંજૂરી મળી છે, જેનું કામ હાલ પ્રગતિમાં છે, જે ભવિષ્યમાં ચિત્તાના સંરક્ષણ અને સંવર્ધન માટે અગત્યનો ભાગ ભજવશે. વિશ્વમાં 70,000થી વધુ પ્રજાતિઓ ખૂબ જ સંવેદનશીલ સાથે જોખમમાં તેનું અસ્તિત્વ ટકાવવા ઝઝૂમી રહી છે. એક તારણ મુજબ 1 મિલિયનથી વધુ પ્રાણી વનસ્પતિની પ્રજાતિઓને લુપ્ત થવાનો ભય રહ્યો છે. આપણે જંગલોનો નાશ કરીને પર્યાવરણ બગાડ્યું, સાથે જીવસૃષ્ટિનો પણ નાશ કર્યો. તેના કારણે ગ્લોબલ વોર્મિંગ જેવી વિકટ સમસ્યા વિશ્વમાં પેદા થઈ છે. ઋતુચક્રોમાં થયેલા ફેરફાર આવા જ અનબેલેન્સની દેન છે. આજે વિશ્વમાં બહુ ઝડપથી પ્રાણીઓ અને વનસ્પતિની પ્રજાતિઓ લુપ્ત થઈ રહી છે. આજે આપણે સૌએ જીવજંતુ, પ્રાણીઓ, વનસ્પતિઓને બચાવવા જાગૃતિ લાવવી પડે છે. આજના દિવસનો હેતુ પણ આ છે કે આપણે ભાવિ પેઢીને હરિયાળું વિશ્વ આપીએ.